નમસ્કાર। આજે હું તમને બતાવીશ કે એપ્લિકેશનમાં જો આપણે અપડેટનો ઓપ્શન આવી રહ્યો હોય તો એ કેવી રીતે અપડેટ કરવો। તમારા પોસ ડિવાઇસમાં હવે નવી વર્ઝન ઉપલબ્ધ છે એવું પોપઅપ આવી રહ્યું હશે। એમાં તમારે ઓકે પર ક્લિક કરવાનું છે અને પછી થોડીવાર રાહ જોવી છે। હવે સાંજે તમે એપ સ્ટોર આઇકન પર ક્લિક કરો। ત્યાં તમને અપડેટ 3.3 નામની એપ્લિકેશન દેખાશે। એપ્લિકેશન પર ક્લિક કરો અને પછી ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો। પછી તમને ઇન્સ્ટોલ ઇઝ ઇન પ્રોસેસ એવું પોપઅપ દેખાશે। એનો અર્થ એ છે કે એપ્લિકેશન ઇન્સ્ટોલ થવા લાગી છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી એ તમારી સ્ક્રીન પર દેખાશે। એપ્લિકેશન પર ક્લિક કરો અને એ આપમેળે તમારું જૂનું એપ્લિકેશન અપડેટ કરી દેશે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારે ડિવાઇસમાં કશું નહીં કરવું, માત્ર રાહ જોવી છે। જેમ જ ઇન્સ્ટોલેશન પૂર્ણ થશે એક પોપઅપ આવશે, ટ્રબલશૂટ સક્સેસફુલી કમ્પ્લીટેડ। એનો અર્થ એ છે કે તમારા એપ્લિકેશનનું સફળતાપૂર્વક અપડેશન થઈ ગયું છે। હવે તમારું વર્ઝન છે 3.3। 3 પોઇન્ટ ટ્રાવેલ્સ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર।